વાહ, શું વાત છે! તમારા ફોનમાંથી બીજા માણસના ફોન હેક કરી લાઈવ કેમેરા, ફોટો અને તમામ ડેટા દેખો આ રીતે. વધુ માહિતી મેળવતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન બટન દબાવો, જેથી આવી માહિતી તેમજ સરકારી યોજનાઓની વિગત આપને આસાનીથી મળી રહે. ગૂગલ પ્લે સ્ટોર પર એક એવી ફ્રી એપ છે જે તમને કોઈપણ ફોનનો તમામ ડેટા બતાવી શકે છે. એટલે કે અમે બીજા સ્થાને પણ અમારા ફોનના તમામ ફોટા, વિડીયો, મસાજ, એપ્સ, ફાઇલો, સંપર્ક નંબર, સંગીતને એક્સેસ કરી શકીએ છીએ. તેનો અર્થ એ છે કે તમે જ્યાં પણ અને જ્યારે ઈચ્છો ત્યારે તમારા ફોન પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકો છો. જેમ કે તમે તમારા ફોનમાંથી કોઈ પણ ડેટા કાઢી શકો છો અને તેને અપલોડ કરી શકો છો. ખાસિયત જાણો. એએપીની ખાસિયત એ છે કે યુઝરને ખ્યાલ પણ નથી આવતો કે તેના ફોનને અન્ય કોઈ એક્સેસ કરી રહ્યું છે. એટલે કે જ્યારે પણ તમે ઈચ્છો ત્યારે તમે તમારા ફોનનો કેમેરો ઓન કરી શકો છો, પછી ભલે તે આગળનો હોય કે પાછળનો. તમે તમારા ફોનની ફ્લેશ લાઇટને ચાલુ કે બંધ કરી શકો છો અને અમારા ફોનનો કન્ટિન્યુઅસ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, જેથી અમે અમારા ફોનમાં શું થઈ રહ્યું છે તેનો ટ્રેક રાખી શકીએ. અને અન્ય ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે જે અમે તમને આગળ જણાવવા જઈ રહ્યા છીએ. કોઈનો ફોન કેવી રીતે હેક કરવો. આ એપનો ઉપયોગ ફોન હેક કરવા માટે થાય છે. આ એપની સાઇઝ લગભગ 57 MB છે. આ એપની મદદથી તમે તમારા ફોનની તમામ વિગતો મેળવી શકો છો અને તમારા ફોનનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આપણા ફોનના હાલના ફોટા, વિડીયો બીજા ફોન કે કમ્પ્યુટરમાં પણ સેવ કરી શકાય છે. જો અમારા ફોન પર કોઈ મેસેજ કે કોલ આવે છે તો તમે તેને સરળતાથી જોઈ શકો છો. અહીં તમે કોલની તમામ વિગતો જોઈ શકો છો, જેમ કે ઇન્કમિંગ કોલ્સ, આઉટગોઈંગ કોલ્સ, મિસ કોલ, સમયગાળો સહિતની તમામ કોલ વિગતો. હા, આ એપ્લિકેશન દ્વારા તમે કોઈપણને મફત કોલ અને સંદેશા મોકલી શકો છો. એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની પ્રક્રિયા. કોઈપણ યુઝર આ એપને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકે છે. આમાં એવી કોઈ પરિસ્થિતિ નથી કે જ્યાં તમારે સમસ્યાનો સામનો કરવો પડે. એટલે કે તમે આ એપને કોઈપણ ફોનમાં ઇન્સ્ટોલ કરીને સરળતાથી હેક કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો. એપ્લિકેશન વિશે જાણો. આ એપ 5 કરોડથી વધુ પહેલાં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. જે યુઝર્સ આ એપનો ઉપયોગ કરી રહ્યા છે તેઓને 5માંથી 4.5 સ્ટાર રેટિંગ આપ્યું છે. તેનું કદ અને જરૂરિયાત વિવિધ એન્ડ્રોઇડ ઉપકરણો પર આધારિત છે. એપની મદદથી તમે તમારો ફોન પણ શોધી શકો છો. તે સૌથી સારી સુવિધા છે, જેની મદદથી તમે તમારા ફોનનું લાઈવ લોકેશન જોઈ શકો છો અને તે પણ સેટેલાઇટના મોડમાં. આ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે થાય છે. આ એપનું નામ એન્ડ્રોઇડ છે. તેને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે તમારું એકાઉન્ટ ક્લિયર કરવાનું રહેશે. અહીં તમારા ઈમેલ આઈડી વડે તમારો નવો પાસવર્ડ બનાવો, જેની સાથે નામની કોઈ કંઈ કહી શકતું નથી. હવે તમારી સામે જે સ્ક્રીન ખુલશે તેના તળિયે ટૂલ્સ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમે ફાઇન્ડ ફોન પર વિકલ્પને ચાલુ કરી શકો છો. તેની મદદથી તમે હંમેશા તમારા ફોનનું લોકેશન ટ્રેક કરી શકો છો. ફોન હેકર સોફ્ટવેર કેવી રીતે જાણો. હવે નીચે આપેલા ત્રીજા વિકલ્પ પર જાઓ. અહીં તળિયે સેટિંગ પર ક્લિક કરો અને રિમોટ ટ્રાન્સફરમાં હંમેશા મંજૂરી આપો પસંદ કરો અને અપડેટ્સ આપોઆપ તમારો તપાસો પર બંધ કરો અને રિક્વાયર્ડ કન્ફર્મેશનને પણ બંધ કરો. હવે તમારા ફોનની સેટિંગમાં જાઓ અને એપ્સ પર જાઓ. અહીં એન્ડ્રોઇડ એપ પસંદ કરો. હવે નોટિફિકેશન વિકલ્પ પસંદ કરો અને બધાને બ્લોક કરો. જો તમને ફોનમાં સેટિંગમાં એપ્સમાં આ વિકલ્પ ન મળે તો તમારા પ્રોમ્પ્ટ અને નોટિફિકેશન પર ક્લિક કરો અને પછી એપ નોટિફિકેશન પર જાઓ. ત્યાર પછી તમારા ફોનની તમામ એપ્સનું લિસ્ટ ખુલશે. જ્યાં તમારા એન્ડ્રોઇડ પર ક્લિક કરો અને પછી ક્લિક કરો બ્લોક અને સેન્સિટિવ. આ વિકલ્પ ચાલુ કરો, જેથી તેના ફોનની તમામ સૂચનાઓ બંધ થઈ જાય છે અને તેને ખ્યાલ ન આવે કે તમે તેના ફોનમાં હેકિંગ એપ ઇન્સ્ટોલ કર્યું છે. હવે જો તમે તમારા ફોન અથવા કમ્પ્યુટર પર તમારા ફોનનો તમામ ડેટા જોવા માંગતા હોય તો તમારા બ્રાઉઝર પર જાઓ અને webandroid.com વેબસાઇટ ખોલો. અહીં તમને લોગિન કરવા માટે કહેવામાં આવશે. તમારે તમારું એકાઉન્ટ બનાવતી વખતે દાખલ કરેલ ઈમેલ આઈડી દાખલ કરવો પડશે અને પાસવર્ડ દાખલ કરવો પડશે, અથવા તમને એક ઈમેલ આઈડી મોકલવામાં આવશે. તમે ઈમેલ પુષ્ટિકરણ અને ક્લિક કરીને લોગિન કરી શકો છો. તે પછી તમે તમારા ફોનનો તમામ ડેટા મળશે, જેને તમે ડાઉનલોડ કરીને ડિલીટ કરી શકો છો. આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.